પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આપ સૌને મારા પ્રણામ. ઇતિહાસ વિભાગ તરફથી ઐતિહાસિક સંશોધન અને તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભૂમિકા વિષય ઉપર રાખેલા કાર્યક્રમની અંદર ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, જેમને આપણે એઆઈ અને ઇતિહાસ વિશે સાંભળવા સૌ આતુર છીએ, તમે ક્યારના બેઠા છો એવા આદરણીય ડૉક્ટર ગિરીશભાઈ, આદરણીય ઇતિહાસ વિભાગના અધ્યક્ષ અને મારા સ્નેહી સ્વજન મિત્ર એવા અંબુભાઈ, કીર્તિબેન, નયનભાઈ, તમામ અધ્યાપક મિત્રો અને વલ્લા દીકરા દીકરી. ગરડા કોલેજ રોજ કંઈક નવું આપને પીરસવાની સતત કોશિશ કરતી હોય છે, અને કોશિશમાં એક મોરપીચ એવું કે ઇતિહાસની અંદર એઆઈ શું કરી શકે એ વિષય ઉપર તો પ્રકાશ આદરણીય ગિરીશભાઈ પાડશે જ, પરંતુ થોડોક ઇતિહાસ, કારણ કે તમારો જેમ વિષય ઇતિહાસ છે, મારો પણ એફવાય એસવાયની અંદર સબસિડરી ઇતિહાસ વિષય હતો અને મનોવિજ્ઞાન મુખ્ય વિષય હતો, અને હું પણ આ જ કોલેજનો વિદ્યાર્થી છું અને આ કોલેજમાંથી ઘણું બધું શીખ્યો છું. તો જ્યારે શીખતો ગયો અને અધ્યાપક બન્યો પછી થોડું મિત્રો પાસે શીખ્યું, કેટલાક એવા ઐતિહાસિક સંશોધનવિદ પાસે શીખ્યો, કેટલાક એવા પુસ્તકોનું શ્રવણ કર્યું અને વાંચન કર્યું. એના પરથી કંઈક એવા સત્ય બહાર આવ્યા. વિલિયમ ડુરાન્ટ ધ કેસ ફોર ઇન્ડિયા પુસ્તક લખ્યું. મૂળ લંડનનો માણસ અને ભારત આવીને એણે અભ્યાસ કર્યો. અદ્ભુત અને અવિસ્મરણીય પુસ્તક છે કે કેટલો બધો અત્યાચાર અંગ્રેજ લોકોએ ભારત દેશ ઉપર કર્યો છે, અને ભારત દેશને બરબાદ કરવાનું કશું જ નથી છોડી. સાચો ઇતિહાસ બિલકુલ આપણે આજ સુધી ભણ્યા નથી, ઇવન સાંભળ્યું પણ નથી. અને હવે પછી હું જે બોલવા જઈશ એ કદાચ તમે ચોંકી જશો હૃદયમાંથી કે શું આવું છે વાસ્તવિકતા. જે ભારત દેશ સોનાની ચીડિયા કહેવાતો, અને લોર્ડ મેકોલે જ્યારે પોતાની બ્રિટન પાર્લામેન્ટમાં એમ કહેતો હોય કે ભારત દેશમાં એક ગરીબ નથી, એક ભિખારી નથી, ભારત દેશનો શૈક્ષણિક અને આધ્યાત્મિક વારસો બહુ મજબૂત છે, ગુલામ બનાવવો બિલકુલ અશક્ય છે, પણ જો ગુલામ બનાવવો હોય તો એના શૈક્ષણિક અને આધ્યાત્મિક મૂલ્યો બદલો અને શિક્ષણમાં અંગ્રેજીનું તત્વ દાખલ કરો. મિત્રો, એ જ થયું. પરંતુ તે પહેલાંની ઐતિહાસિક પટભૂમિ ઉપર જો જઈએ ને દીકરાઓ, તમે ઇતિહાસના વિદ્યાર્થીઓ છો માટે તમે વધારે સારી રીતે સમજી શકશો. મિત્રો, યુરોપના બે દેશો, યુરોપના ઘણા બધા દેશો પૈકીના બે દેશો થોડાક શક્તિશાળી, અને શક્તિશાળી પણ એ રીતે કે મૂળ કામ લૂંટવાનું કરે. ત્યારે કોઈ ઉદ્યોગ ધંધા યુરોપમાં નહોતા, અને 15મી સદીની અંતની અંદર શરૂઆતમાં 1498-1492ની વાત છે, તો તે વખતે યુરોપમાં એવા કોઈ બિઝનેસ ઉદ્યોગો, ઓઇલના કોઈ સોર્સિસ નહીં હતા, અને બધા એકબીજાના દેશને લૂંટવાનું કામ કરતા અને ચલાવતા હતા. તે વખતે સ્પેન અને પોર્ટુગલ બે દેશ મજબૂત કહેવાતા, એમ પણ શામાં? લૂંટવામાં મજબૂત કહેવાતા. અને બે દેશની અંદર એ લોકો એકબીજાને લૂંટતા. ત્યારે પોપ છઠ્ઠાએ, ખબર નહીં એને કોણે સત્તા આપી, પણ પોપ છઠ્ઠાએ એવું નોટિફિકેશન જાહેર કર્યું કે ભાઈ હવે પછી તમે અંદર અંદર લડવાનું બંધ કરો, અને સ્પેન અને પોર્ટુગલમાં, જે પોર્ટુગલ છે એ પૂર્વના દેશો લૂંટવાનું કામ કરશે, વેચી આપ્યું, અને સ્પેન છે પશ્ચિમના દેશો લૂંટવાનું કામ કરશે. એના ભાગ સ્વરૂપે 1492માં કોલંબસ અમેરિકા ગયો. આપને ખબર હશે, ઐતિહાસિક ભૂમિકા વિશેની વાત કરું છું ત્યારે 1492માં જ્યારે કોલંબસ અમેરિકા ગયો, આપણને ઇતિહાસ એવું ભણવામાં આવે છે કે કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો. અમેરિકા ખંડ ઓલરેડી હતો દીકરાઓ, અને એણે જઈને અત્યાચાર મચાવ્યો. 10 કરોડ રેડ ઇન્ડિયનને મારી નાખ્યા, મોતને ઘાટ ઉડાડ્યા. આજે અમેરિકાની કુલ વસ્તીના 2.92% માત્ર રેડ ઇન્ડિયન, ઓરિજિનલ રેડ ઇન્ડિયન પ્રજા, અમેરિકાની મૂળભૂત પ્રજા આજે છે માત્ર.
આર્મી લઈ ગયો જે કત્લેઆમ બોલાવી છે, ઐતિહાસિક વર્ણન કરવા જઈએ તો સવારથી સાંજ પડી છે. એટલે આપણને ખોટું ભણવામાં આવ્યું કે કોલમ્બસે અમેરિકા ખંડ શોધ્યો. અમેરિકા ઓલરેડી પ્રેઝન્ટ. બીજો આ પણ સ્પેનનો હતો, તેણે લૂંટવાનું કામ અમેરિકા અને પશ્ચિમના દેશોને કર્યું. ને બીજો એક વાસ્કો ડી ગામા, નામ તમે સાંભળેલું, બહુ નાના હતા ત્યારે ઇતિહાસ અને સમાજ વિદ્યા ભણવામાં આવતું કે વાસ્કો ડી ગામાએ ભારત દેશનો જળમાર્ગ શોધ્યો. જળમાર્ગે આવ્યો ખરો, શોધ્યો બિલકુલ ખોટી વાત છે. કારણ પોપ છઠ્ઠાએ જે આદેશ કર્યો, નોટિફિકેશન જાહેર કર્યું કે આ લોકો લૂંટવાનું કામ પૂર્વના દેશોને કરશે, એના ભાગરૂપે ભારત આવ્યો. આપ સૌ જાણો છો કેરળના કાલિકટ બંદર ઉતર્યો, જામોરિન રાજાનું રાજ્ય ચાલતું અને આ માણસ આવ્યો 20/5/1498 સાલમાં આવ્યો ભારત દેશની અંદર. આજથી 527 વર્ષ પહેલા એ ભારતમાં પ્રવેશ કર્યો. જામોરિન રાજાનું રાજ્ય ભારત દેશમાં તે વર્ષોમાં અતિથિ દેવો ભવની ભાવના હતી અને આજે પણ છે. એને અતિથિની જેમ રાખ્યો, પણ એના હૃદયમાં કપટ હતું, કારણ કે ચાંચિયા હતા, લૂંટારા લોકો હતા. એની ભૂમિકા લૂંટ કરવાની હતી ભારત દેશની. થોડા જ વખતમાં જામોરિનને મારી નાખવામાં આવ્યો, હત્યા કરી વાસ્કો ડી ગામાએ. અને પહેલે જ વખત જ્યારે પાછો ગયો પોતાના દેશ પોર્ટુગલ, ત્યારે 7 જહાજ ભરીને સોના મોરો લઈ ગયો. એક જહાજમાં 900 ટન આવે છે એટલી સોના મોરો લઈ ગયો. ભારત દેશને બરબાદ કરવાનું ષડયંત્ર આ લોકોએ કર્યું છે. બીજી વખત 12 થી 13 જહાજ ભરીને લઈ ગયો. ચોથી વખત 21 થી 22 જહાજ ભરીને સોના મોરો આ વાસ્કો ડી ગામા લઈ ગયો. ચોથી વખત નહીં આવી શક્યો કારણ કે મૃત્યુ પામેલો. મિત્રો, આજે બોલું છું, ઇન્ડિયા હાઉસ લાઇબ્રેરી લંડનની અંદર છે. આ બધા જ ઐતિહાસિક પુરાવાઓ છે. બિલકુલ ભારત દેશના તમામ નાગરિકો અજાણ રહે એને માટેનું પૂર્ણપણે ષડયંત્ર છે કે તમને સાચી માહિતીની ખબર પડે. બાકી તમે જે દેશ માટે જે કંઈ કરવું પડે કરવા માટે કાલે બહાર નીકળી જાવ એ તાકાત તમે ધરાવો છો, પણ ભારત દેશને સંપૂર્ણ બાળપણથી અજાણ રાખવામાં આવે છે. સાચો ઇતિહાસ બિલકુલ ભણવામાં નથી આવે. એટલું જ નહીં, 1612ની અંદર હોલેન્ડની ડચ પ્રજા આવી, પોર્ટુગીઝ આવ્યા, ફ્રાન્સિસ આવ્યા. 70-80 વર્ષ રાજ કર્યું અને અંગ્રેજ લોકોએ તો આવ્યા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી 1612ની અંદર. પહેલી કોઠી સુરતની અંદર. ખબર નહીં ગુજરાતને લૂંટવાની શરૂઆત મોહમ્મદ ગઝનવીએ 17 વર્ષ સુધી સોમનાથને લૂંટ્યું. શું એવું સુકૂન પ્રાપ્ત થાય છે ભારતના ગુજરાતની અંદર કે ખાલી સુરતમાં જેટલી સંપત્તિ હતી ને, જેટલી આખા યુરોપના કોઈ દેશમાં નહીં હતી, ઓનલી સુરતમાં. આ સત્ય કહું છું. 17 વર્ષ સુધી સોમનાથને લૂંટ્યું મોહમ્મદ ગઝનવીએ. અને પહેલી કોઠી થાણે, સુરત અને કલકત્તામાં સ્થાપવામાં આવી 1612માં. અને 1750 સુધી ભારત દેશમાં લગભગ બધી જ જગ્યાએ અંગ્રેજ લોકો વેપારિક દ્રષ્ટિએ છવાઈ ગયા. પછી લોકોને ઇન્ટરેસ્ટ આવ્યો રાજકારણમાં કે રાજકીય પણ સત્તા હાંસલ કરવી જોઈએ. અને પહેલું જ યુદ્ધ 1757 23 જૂન થયું. આપ સૌ જાણો છો. ખાલી જગ્યામાં પૂરીને આવેલા નાના હતા ત્યારે આપણે ખાલી જગ્યા પર પ્લાસીનું યુદ્ધ, પેલા જોડકા જોડવાના હતા ને, એમાં આપણે જોડકા જોડીને આવેલા. 1757 પ્લાસીનું 23 જૂન. મિત્રો, આમાં પણ શું હતું ખબર તમને? આમાં પણ સિરાજ ઉદ્દૌલા, જે બંગાળનો નવાબ હતો, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ને, હમણાં એટલી સત્તા બંગાળના નવાબને હતી મિત્રો, સિરાજ ઉદ્દૌલા પાસે. અને સિરાજ ઉદ્દૌલાનો સેનાપતિ હતો મીર જાફર. આપ સૌને ખબર છે મિત્રો. તે વખતે મીર જાફરની સેનામાં, એટલે સિરાજ ઉદ્દૌલાની સેનામાં 18,000 સૈનિકો હતા. અને રોબર્ટ ક્લાઇવ હતો, એની સેનામાં માત્ર 300 અંગ્રેજ લોકો હતા. મિત્રો, કોણ જીતે? સિરાજ ઉદ્દૌલા જીતે કે રોબર્ટ ક્લાઇવ જીતે? અલબત્ત સિરાજ ઉદ્દૌલા જીતી જ શકે છે. પરંતુ બ્રિટન પાર્લામેન્ટને પત્ર લખ્યો રોબર્ટ ક્લાઇવે કે આ લોકો તો 18,000 સૈનિકો છે અને યુદ્ધ કરવા જઈએ તો કોઈ પણ સંજોગો પહોંચી વળીએ એમ નથી. કત્લેઆમ બોલાવી દેશે 300 તો એ લોકો કંઈ ખાઈ જશે આ લોકોને, એટલે થોડા વધારે સૈનિકો મોકલો. બ્રિટન પાર્લામેન્ટમાંથી ફરી પાછો પત્ર, બધા જ પત્રો પણ છે મિત્રો. પત્ર આવ્યો કે તમને એક પણ સૈનિક, રોબર્ટ ક્લાઇવને કીધું, એક પણ સૈનિક વધારાનો આપી શકે એમ નથી, કારણ કે નેપોલિયન બોનાપાર્ટ ફ્રાન્સમાંથી બધા અંગ્રેજોને મારીને કાઢે છે.
કારણ કે અંગ્રેજ લોકોની એ કેટેગરીના દેશ હતા ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, એવા ઘણા બધા દેશોને ગુલામ બનાવેલા હતા. ભારત પાકિસ્તાનને પણ ગુલામ હતા, શ્રીલંકા પણ ગુલામ હતું, મોરેશિયસ પણ ગુલામ હતું. બધા દેશો આઝાદ થયા ધીમે 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 કરતા. પણ જે ભારતની મૂળ વાત કરું છું ત્યારે આ માણસે ચાલ રમી મિત્રો. હવે સમજજો કે મીર જાફર જોયું કે 300થી પહોંચી વળવું પડે તેવું શું કરવું, ષડયંત્ર કર્યું અને 4-5 એવા અંગ્રેજ સૈનિકો મોકલ્યા. શામાં? મીર જાફરને મળ્યા કે તારે સત્તા જોઈએ છે? જોઈએ છે તો કે તને અમે બંગાળનો નવાબ બનાવી દઈએ, તારે યુદ્ધ હારી જવાનું. અને મિત્રો ઘણી બધી શરતો મૂકી, સમય નથી મારી પાસે એટલા માટે શરતો મૂકીને શરત એણે મીર જાફરે માન્ય રાખી અને માત્ર 40 મિનિટમાં યુદ્ધ પતી ગયું. કોણ જીતી ગયું? રોબર્ટ ક્લાઇવ જીતી ગયો. 18,000 સૈનિકો વિલિયમ ફોર્ટના કિલ્લામાં રાખ્યા. 10 દિવસ ભૂખા રાખીને આપણે 18,000 સૈનિકોની કત્લેઆમ બોલાવી, 300 સૈનિકો અંગ્રેજોએ. આ વાસ્તવિકતા છે. અને મુર્શિદાબાદની અંદર, કલકત્તાના મુર્શિદાબાદની અંદર સિરાજુદ્દૌલાની હત્યા કરાવી. મીર જાફર પછી તો મીર કાસિમ બન્યો, પછી આગળની વાત તો જવા દઈએ આપણે. અને મિત્રો બીજી એક બહુ જ રહસ્યની વાત કે આપણને માત્ર સત્તા ટ્રાન્સફર કરેલી છે. જે આઝાદી કહીએ છીએ ને, માત્ર 99 વર્ષના પટ્ટા ઉપર ટ્રાન્સફર કરેલી છે. આજે પણ બ્રિટનની રાણી વગર પાસપોર્ટ, વગર વિઝાએ ભારત આવી શકે છે. એને માટે કોઈ વિઝાની જરૂર નથી. મિત્રો સાચો ઇતિહાસ, તમે ઇતિહાસના વિદ્યા સાચો ઇતિહાસ ભણશો ને અંદરથી હાલી જશો કે ભારત દેશના તમામ કાયદાઓ, બંધારણ તાત્કાલિક બનાવો. જે બંધારણનો આદર્શ છે, બંધારણ માનીએ છીએ બધા જ ભારતીય તમામ નાગરિકો માને છે, પરંતુ જે બંધારણ, જે આદર્શ છે ને, એ બધા એકબીજાનું મૂળભૂત અંગ્રેજ લોકોનું બંધારણ બન્યું છે. આજે પણ એ જ જૂના કાયદાઓ આજે અમલમાં છે મિત્રો. આજે પણ પોલીસના એ જ ખાકી ડ્રેસ અમલમાં છે, વકીલોના એ જ બ્લેક કોટ અમલમાં છે. ક્યાં ગુલામીમાંથી મુક્ત થયા છે? માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જેવાથી આઝાદ થઈ જતા નથી. આપ સૌને હૃદયથી પ્રેયર કરું છું દીકરાઓ કે હંમેશા આવું વાંચજો, અંદરથી તૈયાર થજો કે આપણો ઇતિહાસ શું છે. ખરેખર ઇતિહાસને તમે પી જજો. હું ચોક્કસ એવું કહીશ, ભણો નહીં, પી જાઓ ઇતિહાસ. કારણ કે તમે બહુ ધન્યતા અનુભવો, તમે ઇતિહાસ વિષય લીધો જ તમે. કારણ કે બહુ બધું જણાવવા જેવું છે અંદર. તો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈ શ્રી ગિરીશભાઈને હું આવકારું છું. મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.